એક ભંગારના વેપારી દ્વારા શરૂ કરાયેલી કંપનીએ દુનિયાભરના બજારમાં પોતાનું વર્ચસ્વ મેળવ્યું. એક જુગાડ દ્વારા બનાવેલા વાહને ગામડાઓની આર્થિક સ્થિતિને પલટાવી નાખી. એક એવી સફર કે જે દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ પ્રસિદ્ધ થઈ. અને હું વાત કરી રહ્યો છું અતુલ ઓટો અને છકડા વિશે. અને તમે જોયું જ હશે કે સંજય લીલા ભણસાલીએ રામલીલા અને હમ દિલ દે ચુકે જેવી સફળ ફિલ્મોમાં પણ છકડાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અને ગુજરાત ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર શ્રી અમિતાભ બચ્ચન પણ ખુશ્બુ ગુજરાત કીની જાહેરાતમાં છકડો ચલાવતા જોવા મળે છે. અને તમે 10મા ધોરણમાં ગીલાના છકડા નામનો પાઠ તો ભણ્યા જ હશો. તો કેમ છો ગુજરાતી મિત્રો, મારું નામ છે શૈલેન્દ્રસિંહ અને આજે આપણે વાત કરીશું અતુલ ઓટો વિશે અને છકડા વિશે. તો ચાલો વિડીયોમાં આગળ વધીએ. તો સૌથી પહેલાં વાત કરીએ આપણે અતુલ ઓટોની હિસ્ટ્રી વિશે. તો અતુલ ઓટોના ફાઉન્ડર શ્રી જગજીવનભાઈ ચંદ્ર જામનગરમાં નાનું મોટું રિપેરિંગ કામ અને ભંગારનો ધંધો કરતા હતા. સમય જતાં તેમણે જૂના સ્પેર પાર્ટ્સનો પણ ધંધો શરૂ કર્યો. તેઓ ભણેલા ન હતા પરંતુ અનુભવના આધારે તેમને ઓટો મિકેનિઝમનું નોલેજ વધવા લાગ્યું. જામનગર એક મિલિટરી એરિયા હતો કે જ્યાં બ્રિટિશરોની આર્મી, નેવી અને એરફોર્સનું મુખ્ય હબ હતું. અને એ સમયગાળા દરમિયાન એવો નિયમ હતો કે થોડા વર્ષો બાદ મિલિટરીના જૂના વાહનોને સ્ક્રેપમાં આપી દેવામાં આવતા હતા. અને જગજીવનભાઈ આ વાહનોની ખરીદી કરીને અને બાદમાં તેમાં નાનું મોટું રિપેરિંગ કામ કરીને બજારમાં વેચી દેતા હતા. તેમના પુત્ર જયંતિભાઈ સ્કૂલેથી જ્યારે આવે ત્યારે જગજીવનભાઈને કામમાં મદદ પણ કરતા હતા. અને એ સમયગાળા દરમિયાન બેડફોર્ડ કંપનીની ટ્રક અને બીએસએ કંપનીની મોટરસાયકલ ખૂબ જ ઉપયોગમાં લેવાતી હતી. અને એ સમયે જગજીવનભાઈ સિવાય આ કંપનીનું રિપેરિંગ કામ કોઈ પણ વ્યક્તિ કરી શકતું ન હતું. આમાં નાની મોટી કમાણી થઈ જતી હતી પરંતુ રહ્યું તો ગુજરાતી જ મગજ. તેમને નાની મોટી કમાણીમાં કોઈ પણ જાતનો રસ ન હતો. તેમના મનમાં કંઈ મોટું કરવાનો જ વિચાર હતો. અને એ સમયે જામનગરના જામ સાહેબે ગોલ્ફ કાર્ટ વિદેશથી આયાત કરાવી હતી. અને થોડા સમય બાદ સ્ક્રેપ થઈ ગયેલી ગોલ્ફ કાર્ટ જગજીવનભાઈને મળી હતી. અને અહીંયાથી જ એમનો ટર્નિંગ પોઈન્ટ શરૂ થયો હતો. અને આ સમયગાળો હતો 1970નો. આ ગોલ્ફ કાર્ટના આધારે તેમણે એક ડિઝાઇન તૈયાર કરી જેમાં મોટરસાયકલ અને કારના સ્પેર પાર્ટનો ઉપયોગ કરવામાં આવ્યો અને નામ રાખ્યું છકડો. અને એ સમયગાળા દરમિયાન પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરવામાં આવતો હતો. છકડો ધીમે ધીમે ગતિ બન્યો, વેચાણ પણ વધવા લાગ્યું અને જગજીવનભાઈની કમાણી પણ વધવા લાગી. તેમણે જામનગર જીએડીસીમાં ફેક્ટરી શરૂ કરી. જોકે ડિમાન્ડ હજુ વધતી જ હતી તેથી તેમને કારીગરો અને એન્જિનિયરોની જરૂરિયાત ઊભી થઈ. અને તમને ખબર જ છે કે 1965 અને 71માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. જેથી લોકોના મનમાં એવો ભય હતો કે ફરી પાછું યુદ્ધ થશે, જેના કારણે કોઈ જલ્દીથી કામ કરવા માટે રાજી થતું ન હતું. જગજીવનભાઈના પુત્ર જયંતિભાઈ મોરબીની એન્જિનિયરિંગ કોલેજમાંથી નવા એન્જિનિયરો લાવ્યા. બાદમાં તેને તાલીમ આપવામાં આવી કે જેથી છકડાની ડિમાન્ડને પૂરી કરવામાં મદદ મળે. 1986માં કંપની પ્રાઇવેટ લિમિટેડ બની ગઈ અને મોટા પાયે છકડાનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું. ખાતરની થેલી હોય, દૂધના કેન હોય અને ઉપરથી 8-10 જણા તો કમાન પકડીને ઊભા જ રહેતા. જ્યાં અવરજવર માટે ફક્ત બળદગાડાનો ઉપયોગ થતો હતો ત્યાં હવે છકડાનો ઉપયોગ થવા લાગ્યો. અને એ સમયે એક ગામથી બીજે ગામ કે શહેર જવા માટે નાની અને પાતળી કેડી હતી અને છકડાને ખૂબ જ સફળતા મળી. પરંતુ વાત અહીં જ પૂર્ણ નથી થતી. હજી ઘણા ઉતાર અને ચઢાવ બાકી હતા. એ સમયે છકડામાં પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરવામાં આવતો હતો અને એ સમયે પેટ્રોલનો ભાવ ફક્ત 1 જ રૂપિયા હતો. સમય જતાં પેટ્રોલના ભાવ વધવા લાગ્યા. અંદાજિત 4 રૂપિયા થયા. પેટ્રોલ મોંઘું થતાં છકડાના ડ્રાઈવર અને કંપનીઓની મુશ્કેલી વધવા લાગી. અને કહેવાય છે ને કે પરિવર્તન એ જ સંસારનો નિયમ છે. અને એ સમયગાળા દરમિયાન ગ્રીવ્સ કોટન કંપની સિવાય કોઈ ડીઝલ એન્જિન બનાવતું ન હતું. આથી અતુલ ઓટો અને ગ્રીવ્સ કોટન કંપનીએ એકબીજા સાથે ટાઈઅપ કરી લીધું અને છકડામાં ડીઝલ એન્જિન ફિટ કરવામાં આવ્યું. એ સમયે 1.5 લાખ જેટલા છકડાઓની મદદથી અંતરિયાળ ગામડાઓને શહેરો સાથે જોડવામાં આવ્યા. સમય જતાં બાદમાં તેમણે પુણે નજીક જમીન શોધવાનું શરૂ કર્યું પરંતુ રાજ્ય સરકાર તરફથી કોઈ ખાસ મદદ મળી ન હતી. તેથી તેમનો આ વિચાર વધુ મુશ્કેલ સાબિત થયો. આખરે 1992માં રાજકોટમાં તેમણે ફેક્ટરી શરૂ કરી. બાદમાં અતુલ ઓટોએ તેમની બીજી રિક્ષા લોન્ચ કરી જેમાં ઘણા મોટા ફેરફાર કરવામાં આવ્યા. અને આ રિક્ષાનું નામ હતું અતુલ શક્તિ. આ અતુલ શક્તિમાં સેલ્ફ સ્ટાર્ટ અને રિવર્સ ગિયર જેવી સુવિધા આપવામાં આવી. અને આ અતુલ શક્તિને ખૂબ જ સફળતા મળી. અને ત્યારબાદ માલ સામાનની હેરફેર અને પેસેન્જરો માટે બીજી રિક્ષાઓ લોન્ચ કરવામાં આવી. ધીમે ધીમે અતુલ ઓટોની ગ્રોથ થવા લાગી અને ડિમાન્ડ પણ વધવા લાગી. 1994માં પ્રાઇવેટ લિમિટેડથી કંપનીને પબ્લિક લિમિટેડ કરવામાં આવી. નાણાંની વધુ જરૂર પડતા પબ્લિક ઇસ્યુ બહાર પાડવામાં આવ્યો અને 12 કરોડનો પબ્લિક ઇસ્યુ 2 ગણો અચીવ થયો. પરંતુ સમસ્યા હજી પૂરી થઈ નથી. 2006માં રિક્ષાઓમાં ઇટાલિયન એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો. લગભગ 10,000 જેટલી રિક્ષાઓમાં ઇટાલિયન એન્જિન ફિટ કરવામાં આવ્યું અને ઇટાલિયન એન્જિન ભારતમાં નિષ્ફળ ગયું. અતુલનું 2006, 7 અને 8માં વેચાણ ખૂબ જ ઓછું થયું. કંપનીની મુશ્કેલી વધવા લાગી અને ગ્રાહકોનો વિશ્વાસ પણ ઓછો થવા લાગ્યો. અને આખરે આ 10,000 એન્જિનને રિપ્લેસ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. ત્યારથી લઈને અત્યાર સુધી સ્વદેશી સ્પેર પાર્ટનો જ ઉપયોગ કરવામાં આવે છે અને અતુલ ઓટો ફરી પાછી ધમધમવા લાગી. 2019માં વાહનોના નવા નિયમો આવ્યા. પ્રદૂષણ અને સલામતીની સુવિધાઓને લગતા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશનના ઘણા ઓપ્શન અવેલેબલ થતાં છકડો અપ્રસ્તુત બની રહ્યો હતો અને હાલમાં ઘણા છકડાઓ રસ્તા ઉપર ચાલી રહ્યા છે જેનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. હાલમાં મહારાષ્ટ્રના પુણેમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિવિઝન બનાવવામાં આવ્યું છે જેમાં 200 માણસોનો સ્ટાફ છે. આ ડિવિઝનમાં નવા સંશોધનો, એક્સપેરિમેન્ટ અને સુધારા વધારા કરવામાં આવે છે.
અતુલના લગભગ 10 લાખથી વધારે વાહનો વિદેશોની સડકો પર ફરી રહ્યા છે, જેમાં બાંગ્લાદેશ, કંબોડિયા, મ્યાનમાર, નેપાળ, સાઉથ આફ્રિકા, તાન્ઝાનિયા, કેન્યા, મેક્સિકો અને યુનાઇટેડ કિંગડમમાં પણ એક્સપોર્ટ કરવામાં આવે છે. અને હાલમાં તો પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને સાથે સાથે ઇલેક્ટ્રિક વાહનોનું પણ ઉત્પાદન કરવામાં આવે છે. જગજીવનભાઈ ચંદ્ર પોતાની આવકના 10% ચેરિટીમાં આપતા હતા અને જયંતિભાઈએ પણ આ પરંપરાને આગળ રાખી છે અને પોતાના સ્ટાફને બપોરનું મફત ભોજન પણ આપવામાં આવે છે અને સાથે સાથે મેડિકલ ઇમરજન્સીનું પણ ધ્યાન રાખવામાં આવે છે. અને આ કંપની ભારતની 3જા નંબરની કંપની છે. તો મિત્રો, આ હતી અતુલ ઓટોની સફળ સફર. તો આજનો વિડીયો અહીં સુધી જ હતો. તો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.